તો જય હિન્દ મિત્રો, જે મિત્રો અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે સ્પેશિયલ વિડીયો છે કે અત્યારે એક આઈએમપી સિરીઝ શરૂ કરવા જે મિત્રોને અગ્નિવીરમાં માર્ક્સ કવર ટૂંક સમયમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ કવર કરવા છે તો તેમના માટે એક આઈએમપી સિરીઝ ચાલુ કરી છે. તેમાં ગણિતના, વિજ્ઞાનના અને જીકેના ટોપિક આવવાના છે. તો આપણે આજે જે અગ્નિવીર સ્પેશિયલ માટે તમને આમાંથી 1-2 માર્ક્સ આસાનીથી મળી શકે છે. તો જોઈએ આજે ભૌતિક રાશિના એસઆઈ એકમ, આમાંથી તમને પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા પૂછ્યું છે લંબાઈનો એસઆઈ એકમ થાય છે મીટર અને એની સંજ્ઞા છે એમ વડે દર્શાવવામાં આવે છે. એ રીતના છે દ્રવ્યમાનનો એસઆઈ એકમ છે કિલોગ્રામ, સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ જેને એસ વડે દર્શાવો. વિદ્યુત પ્રવાહ ખાસ પરીક્ષામાં પૂછાય એનો એસઆઈ એકમ છે એમ્પિયર. પછી તો થર્મોડાયનેમિક તાપમાન, આમ તાપમાન લખ્યો તાપમાનનો એસઆઈ એકમ એવું પૂછવામાં આવે તો કેલ્વિન કે, અને થર્મોડાયનેમિક એટલે સેમ જ છે. દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ છે મોલ, અને જ્યોતિ તીવ્રતા તેનો એસઆઈ એકમ છે કેન્ડેલા જેને સીડી વડે દર્શાવવામાં. તો આ રીતે તમે આનો 1 માર્ક્સ તમને આસાનીથી મળી શકે છે કોઈ પણ પરીક્ષામાં. પણ અગ્નિવીરમાં ખાસ જે 15 માર્ક્સનું વિજ્ઞાન છે, 15 પ્રશ્નો જે 30 માર્ક્સના. એ રીતે તમે જો તો કોલસાના પ્રકાર, તો કોલસાના પ્રકાર તમને શોર્ટકટ રીતે યાદ રાખાવ તો શોર્ટ ટ્રીકમાં યાદ રાખવાનું એ બી લીપી. શોર્ટ ટ્રીકમાં તમારે યાદ રાખવાનું છે એ બી લીપી. એ એટલે એન્થ્રેસાઇટ, બી એટલે બિટ્યુમિન, સી એટલે એલ એટલે લિગ્નાઇટ અને પી એટલે પીટ. એ બી લીપી આ લાઈનસર તમે યાદ રાખશો તો એ એટલે ઉત્તમ કક્ષાનો કોલસો, જેમાં 94 થી 98% કાર્બન રહેલું છે ઉત્તમ કક્ષાનો. તેનાથી નિમ્ન કક્ષાનો આવશે તો બિટ્યુમિન, જ્યાં 78 થી 86% કાર્બન રહેલું છે. પછી એનાથી નિમ્ન કક્ષાનો આવશે તો લિગ્નાઇટ, જ્યાં 28 થી 30% કાર્બન રહેલું છે. અને સૌથી નિમ્ન કક્ષાનો કોલસો જો પૂછવામાં આવે તો પીટ, એ બી લીપીમાં પીટ, જેમાંથી 28% થી ઓછા પ્રમાણમાં કાર્બન રહેલું છે. પછી એ રીતના મોસ્ટ આઈએમપી વિટામિનના વૈજ્ઞાનિક નામ. તો પહેલા તો તમારું ધ્યાન રાખવાનું કે વિટામિનની શોધ કોણે કરી હતી, તો યાદ રાખજો કાશ્મીર ફંક વિટામિનની શોધ કરનાર. હવે વિટામિનનો એક આપણો ટોપિક લઈને આવશું, પણ તમને શોર્ટમાં યાદ રખાવું તો વિટામિનના રાસાયણિક નામ કયા? વિટામિનના રાસાયણિક, તો પહેલા તો વિટામિન A B C D E K આ વિટામિન છે. એમાં વિટામિન બી માં B1 B2 B3 B6 B12 એવા પ્રકાર આવે છે. પણ વિટામિન એ આના રાસાયણિક નામ પૂછાય તો એક શોર્ટ ટ્રીક યાદ રાખજો, રથ એક ટ્રોફી. આ એક શોર્ટકટ ટ્રીક છે, રથ એક ટ્રોફી. ર પરથી યાદ રાખવાનું વિટામિન એ નું રાસાયણિક નામ છે રેટિનલ. વિટામિન ડી નું થ પરથી યાદ રાખવાનું રાસાયણિક નામ છે થાઇમિન. વિટામિન સી નું એ પરથી યાદ રાખવાનું એસ્કોર્બિક એસિડ. હું બોલું છું તમે લખી પણ શકો છો, તમારા ચોપડામાં નોટ ડાઉન કરો તો તમે વાંચવા રિવિઝન કરવામાં ફાયદો રહે. વિટામિન ડી જેનું કે પરથી રથ એ ક પરથી યાદ રાખવાનું કેલ્સીફેરોલ. વિટામિન એ નું ટ્રો પરથી યાદ રાખવાનું ટ્રેકોફેરોલ. અને વિટામિન કે પરથી યાદ રાખવાનું ફિનોક્વિનોન. યાદ રાખવાનું કે નું વિટામિન યાદ રાખવાનું ફી પરથી ફિનોક્વિનોન. તો આ હતા વિટામિનના રાસાયણિક નામ. આવા નાના ટોપિક જેમાંથી તમને 1 માર્ક્સ કવર થાય એવા આપણે ટોપિકની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. યોદ્ધા એકેડમી પરથી ઓનલાઈન YouTube પર ચેનલ પર મૂકવામાં આવશે. તમે આને નોટ ડાઉન કરી શકો છો અને તમે ચોપડામાં રિવિઝનમાં માટે પણ રિવિઝનમાં લખી પણ શકો છો, જેનાથી તમને 1 માર્ક્સ આસાનીથી મળી શકે છે. તો આવો વિજ્ઞાન, ગણિત અને તમારા જે પણ જીકેના ટોપિક છે 15 દિવસના ટોપિકના 15 દિવસમાં 2 વિડીયો આપણે મૂકતા રહેશું. તમે યુટ્યુબમાં જોઈશો, જેને તમને 1 માર્ક્સ આરામથી મળી શકે છે. તમારે આ કોન્સ્ટેબલમાં, એસએસસી જીડીમાં, અગ્નિવીરમાં તો આરામથી 2 થી 3 માર્ક્સના પ્રશ્નો આમાંથી આવી શકે છે. તો વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ પર પણ આ મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.